ક્યારેય વિચાર્યું છે કે શું આપણે ખરેખર આપણી મરજીથી જીવી રહ્યા છીએ? આ એક એવો સવાલ છે જે કદાચ થોડો કડવો લાગી શકે. કે પછી આપણે એક એવા પ્રોગ્રામ પર ચાલી રહ્યા છીએ જે આપણા મગજમાં સમાજે ઇન્સ્ટોલ કરી દીધો છે? હા, એક એવું રોંગ સોફ્ટવેર જે આપણા દરેક નિર્ણયને આપણી જાણ બહાર કંટ્રોલ કરી રહ્યું છે. તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. આખરે આ સમાજનું ખોટું સોફ્ટવેર છે શું અને કઈ રીતે આપણી અંદર એટલું ઊંડું ઉતરી જાય છે? જ્યારે વિચારો, આપણે જ્યારે નાના હતા, દુનિયાને સમજવાની શરૂઆત જ કરી હતી, બસ ત્યારથી જ સમાજે આપણી અંદર એક સોફ્ટવેર લોડ કરવાનું શરૂ કરી દીધું. આનું જ નામ છે રોંગ કન્ડિશનિંગ. અને આ સોફ્ટવેરનું કામ શું? ધીમે ધીમે આપણને આપણી સાચી જરૂરિયાતોથી દૂર, બહુ દૂર લઈ જવાનું. અને આના કારણે શું થાય છે? અંદર જ એક લડાઈ શરૂ થાય છે. આ સોફ્ટવેર આપણને એવું શીખવે છે કે જે ખરેખર જરૂરી છે ને, જેમ કે મનની શાંતિ, સારું સ્વાસ્થ્ય, એ બધું દાવ પર લગાવી દો. અને કોના માટે? પેલી બિનજરૂરી વસ્તુઓ માટે, જેમ કે બીજાઓ કરતાં આગળ નીકળવાની હોડ અને ખોટો દેખાડો. તો સવાલ એ છે કે આ ખોટા સોફ્ટવેર પર ચાલવાની કિંમત શું ચૂકવવી પડે છે? ચાલો જોઈએ કે આ અસંતુલન આપણને કેટલું નુકસાન પહોંચાડે છે અને આપણી અમૂલ્ય ઊર્જા ક્યાં વેડફાઈ રહી છે. આને એક સરસ ઉદાહરણથી સમજીએ, જેને મીઠાનો સિદ્ધાંત કહી શકાય. જુઓ, જમવામાં આપણે મીઠું કેટલું નાખીએ? બસ જરૂરિયાત પૂરતું જ, બરાબર ને? કારણ કે વધારે મીઠું ભોજનને ઝેર બનાવી દે. હવે વિચારો, સમાજે આપણા જીવનમાં દેખાડા અને સરખામણીનું મીઠું એટલું બધું નાખી દીધું છે કે એ આપણી શાંતિને ઝેરી બનાવી રહ્યું છે. અથવા તો આને અભ્યાસક્રમની ભૂલ પણ કહી શકાય. આપણે જાણે એવા સ્ટુડન્ટ્સ છીએ જે આખી જિંદગી એવા વિષયોની તૈયારી કરે છે જે જીવનની ફાઇનલ પરીક્ષામાં પૂછાવાના જ નથી. બધી જ શક્તિ, બધો જ કિંમતી સમય, બધું જ ખોટી જગ્યાએ વેડફાઈ રહ્યું છે. તો વાતનો સાર એ જ છે કે આપણે એક બહુ જ ખરાબ સોદો કરી રહ્યા છીએ. આપણી જે કિંમતી સંપત્તિ છે, સમય, સ્વાસ્થ્ય, ઊર્જા, એને આપણે સામાજિક માન્યતા જેવા સાવ નક્કામાં કચરા માટે વેચી રહ્યા છીએ. આ તો એક પ્રકારની માનસિક નાદારી જ કહેવાય ને? તો શું આ ચક્કરમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. ચાલો હવે એક એવા શાશ્વત જ્ઞાન તરફ જઈએ જે આપણને આપણી અંદરની શાંતિ પાછી મેળવવાનો સાચો રસ્તો બતાવી શકે છે. યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ ખૂબ જ સુંદર વાત કહી છે. જરા ધ્યાનથી સાંભળજો. સાદું જીવન અને ઉચ્ચ વિચાર જે સુખી જીવનનો આધાર છે. જે લોકો બિનજરૂરી વસ્તુઓના સંગ્રહ અને પ્રદર્શનમાં પોતાની શક્તિનો નાશ કરે છે, તેઓ અંતે અશાંતિ અને પછતાવો જ પામે છે. અપરિગ્રહ જ સ્વતંત્રતાનું પ્રથમ પગથિયું છે. તો આ ઊંડા વિચારમાંથી આપણે શું શીખી શકીએ? જુઓ, સિદ્ધાંતો એકદમ સ્પષ્ટ છે. પહેલું, સાદું જીવન જીવો અને વિચારો ઉચ્ચ રાખો. બીજું, બિનજરૂરી વસ્તુઓ ભેગી કરવાનું ઓછું કરો. ત્રીજું, પોતાની શક્તિને પોતાના જ કલ્યાણ માટે વાપરો. અને સૌથી મહત્વનું, એ સમજો કે અપરિગ્રહ એટલે કે વસ્તુઓનો મોહ ન રાખવો એ જ સાચી આઝાદી છે. ઓકે, તો હવે વાત આવે છે એક્શનની. આ ખોટા સોફ્ટવેરને આપણા મગજમાંથી ડિલીટ કેવી રીતે કરવું અને ફરીથી સાચી રીતે જીવન કેવી રીતે જીવવું? ચાલો એનો એકદમ સ્પષ્ટ રસ્તો જોઈએ. આ આઝાદીનો રસ્તો આ 4 પગલાંમાં છે. નંબર 1, સમાજનું જે ખોટું કન્ડિશનિંગ છે એ સોફ્ટવેરને આજે જ ડિલીટ કરવાનો નિર્ણય લો. નંબર 2, ફક્ત એ જ બાબતો પર ફોકસ કરો જે ખરેખર જરૂરી છે. બાકીનો બધો બોજ ઉતારી ફેંકો. નંબર 3, બહારના લોકો શું કહેશે એ લેબલથી પોતાની અંદરની શાંતિને બચાવો. અને નંબર 4, એક પાક્કો સંકલ્પ કરો કે હવેથી શક્તિ ફક્ત અને ફક્ત જરૂરી કામોમાં જ લગાડવી. તો હવે સમય આવી ગયો છે કે જીવનનું રિમોટ કંટ્રોલ સમાજના હાથમાંથી પાછું લઈ લેવામાં આવે. પોતાની શરતો પર જીવવાનું શરૂ કરો. પોતાની ઊર્જા બચાવો. કારણ કે યાદ રાખજો, બિનજરૂરી દોજમાંથી મુક્ત થઈને પોતાની આંતરિક શાંતિ સાથે જીવવું એ જ આપણો સાચો, અસલી સ્વભાવ છે.